ભણે ભિખારાઈને રખડે રાજા ઓ ઉડે તો જ હા ઓ નકર લાગે તો તીર માંથી જઈ રહ્યો પી ભાઈ રામાપીર લાગશે તીર પછી પાછું ઈ તીર નીકળશે નહીં હો ફ્લાવરિંગ આવ્યું છે ચોકી તો આ એમ કહે છે કે આ તો કઈ કામનું ન હોય હવે પછીનો આ ફ્લાવરિંગ ઉતરે એના પછીનું જે ફ્લાવરિંગ આવે એમાં હે તુરિયાના હે જમાવટ કરશે અને આ બાજુ મેથી ઝીણી ઝીણી થઈ ગઈ છે હવે આપણે જાસર છે પણ ભૂકા કાઢી નાખવાનું છે જોયું જાય આગે આગે ગોરખ જાગે તો જોઈ શકો છો તમે આજે આખી આપણે એને અડાય નહીં સ્પર્શ ન કરે કારણ કે એને કરે સેવાય નહીં તો એના બસલાઈ ન થાય એમાંથી તો સ્થિતિ તમને દેખાડું કે આવી રીતના હાલો બાપુ ખાઈ લે રાદાણ ને વાસળી છે એ જબરી થઈ ગઈ હવે બાપુ કેમ છો મિત્રો જય દ્વારકાધીશ અને મળ્યા છીએ આપણે ઘણા દિવસો પછી તો સ્વાગત છે નવા વ્લોગમાં અને વ્લોગની વાત કરીએ તો અટાણે આપણે સાટતા હતા જોઈ લ્યો હાઈ ક્લાસ છે એ ટૂંકમાં આમ તો દવા અને એ પણ બહુ કંઈ ખાસ કરીને નરવાઈની જે આવે આમાં સાટવાની આવે એ સાટીએ છીએ જોવો જાય અને ખાસ કરીને નરવાઈની દવાનું કામ શું છે તો કે ભાઈ શાકભાજીના જે પાકો છે એમાં શું છે કે ટૂંકમાં જે ફ્લાવરિંગની જે હવે પ્રોસેસ તમે જોઈ શકો અત્યારે આમાં જે પીળા ફૂલ આવ્યા એમાં નરવાઈ આવે જીવાય તો વહી જાય તો આવું બધું છે એ આમાં હોય એટલે દવાનો છંટકાવ કરી છે અત્યારે તમે જોઈ શકો અત્યારે તડકો આ 2 દિવસથી સારું વાતાવરણ છે બાકી તો બધું બખડ જંતર હતું હાવ એની વાત જવા દો અત્યારે જો આમાં શાકભાજીમાં થોડું છે ઉગાવો સારો આવતું દે છે તો વાંધો નથી એક ક્યારો કોરો રાખ્યો છે ને એક ક્યારો આખો પિયત રાખ્યો છે કારણ કે એક સાઈડમાં વેલા પથરા છે તો આપણે જોઈએ નિરીક્ષણ કરીએ કે શું છે એ પરિસ્થિતિ છે અને હાલો જોઈએ તાગ મેળવીએ તો ઘણા દિવસો પછી આપણે દોસ્તો વ્લોગ મળ્યા છે વ્લોગમાં અને આપણે શું છે કે આમાં જોઈ તમે અટાણ મેં એમાં દવા સાઈટી છે હ્યુમિક સાઈટું છે ખાસ કરીને તો હ્યુમિક એટલે પેજને ફૂલ કાળા કરવાનું અને બાકીની રોગ જીવાત છે હરી અને નરવાઈ ફૂલ પકડે એને આપણે દવા સાઈટી છે વાત કરીએ મેથીની તો મેથી પણ હવે સારી થતી જાય છે મોટી મોટી જેમ જેમ થોડીક પાછળના ભાગમાં નબળી છે બાકી તો વાંધો નથી અને જો આ બધા વેલા હવે ફૂલ પથરાવાની તૈયારીમાં છે અને આ બધું એ ફ્લાવરિંગની ફૂલ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો વેલામાં આજે પીળું ફ્લાવરિંગ આવ્યું છે જોકી તો આ એમ કહે છે કે આ તો કંઈ કામનું ન હોય હવે પછીનો આ ફ્લાવરિંગ ઉતરે એના પછીનું જે ફ્લાવરિંગ આવે એમાં હે તુરિયાના હે જમાવટ કરશે અને આ બાજુ મેથી ઝીણી ઝીણી થઈ ગઈ છે હવે આપણે જાઉં હેઠે અને હેઠે થઈને પાછા વાડીએ જાઉં અને આપણે મૂકવું છે પસાટે ફરફર્યું અને જ્યાં બાંધી છે ડીશ તો ધડધડાટી બોલે રાખે એનું કારણ છે રાતે ભૂરણા રોજડા એવું બધું આટા મારતું હોય તો જે પંખો તમને દેખાય ફરે છે એ ફૂલ ગતિએ ફરે છે પણ આમાં આપણને ડીમ લાગે છે આપણે ન ભણતા તે આવતી ડીમ લાઇટ અંતે થઈ પણ ડીમ લાઇટ તો માનવ ભાગ્યો છે ગામમાં ગાડીની બહાબહી બોલાવીને અને અત્યારે આપણે જો વેલાનું ફૂલ એટલે અહીંયા ઊભી રાખી દીધી ગામમાં જવું એ શું છે આવી રીતના હાલે રાખે ભાઈ કામકાજમાં જો આપણે આમાં વાવટા બાંધ્યા છે કંઈક ફરકે રાખે વાવટા શું તાર કામ છે તો હું ગાડી લઈને આટા મારસ રખડું રાજા ગુજરાતી ભાષામાં કહેવત આવે ખબર ભણે ભિખારાઈને રખડે રાજા ઓ ઉડે તો જ હા ઓ નકર લાગે તો તીર માંથી જઈ રહ્યો પી ભાઈ રામાપીર લાગશે તીર પછી પાછું ઈ તીર નીકળશે નહીં હો હે તો આવી રીતે ભાઈ ફૂલ ફ્લાવરિંગની હે એ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે અને ક્યાંક ઝીણી હવ હમણાં જો તુરિયાની ખટારો ભરાઈ જાય ગલકાન તુરિયા ઓ ભાઈ ફૂલ છે એ આમાં શું છે કે સિસ્ટમેટિક કામકાજ ચાલે છે અને દવા છાંટી દીધી આપણે રાણે થોડીક રહી ગઈ પણ હવે આજ નહીં ભેગું થાય ક્યારે કાલ ભેગું થાય અને આપણું ફરફર્યું છે ફળરાટી બોલાવે છે ફૂલ પવનમાં જોકે કાલ કરતાં તો પવનની ગતિ ઘણી ધીમી છે એવું બધું છે ભાઈ તો આ પવનની જે ફૂલ ગતિ છે તમને ખરેખર એમ દેખાતું છે કે આ પંખો છે એ ધીમી ગતિએ ફરે પણ આમાં શું છે કે મોબાઈલમાં સોટતું હોય ખબર નહીં શું હોય ખરેખર ફરતો હોય આખો જો એની ગતિ જઈ લ્યો ખાલી પણ એ તમને એમ લાગશે કે આ હે ને ઊંધું ફરે એટલે આવું જિંદગીમાં હેલા રાખે ભાઈ હોય કંઈક ને દેખાતું કંઈક હોય આમાં એકલા જ ફૂલ વેલા બંધાઈ ગયા છે લાંબા હે આમ કેળાના કાંઠા છેડા વેલા ક્યાં લગન જાય જોયું જાય આગે ગોરખ જાગે તો આપણે હવે મારો ભાઈ હાલીએ વાડીએ અને તમને એક રસ્તામાં દેખાડતો જાઉં કે જે ટીટોડી હોય
એના જે ઈંડા 2-3 જગ્યાએ ખેતરમાં મૂક્યા જે હારા વરસની નિશાની હોય. તો આપણે જોઈએ કે ટીટોડીના ઈંડા છે શું સ્થિતિ છે. આપણે સાથે ને પીવા માટે ત્યાં પાણી રાખ્યું છે માનવે, અને તમે જોઈ શકો એમ પણ ખેત પાણી રાખ્યું હતું એટલે ખાલી ખમ લાગે. તો જે સ્થિતિ છે ટીટોડીના ઈંડાની, શાર મોટા અંદર એટલે વરસાદ છે પણ ભૂકા કાઢી નાખવાનું છે. જોયું જાય આગે આગે ગોરખ જાગે. તો જોઈ શકો છો તમે, આજે આખી આપણે એને અડાય નહીં, સ્પર્શ ન કરે, કારણ કે એને કરે સેવાય નહીં તો એના બસલાઈ ન થાય એમાંથી. તો સ્થિતિ તમને દેખાડું કે આવી રીતના શાર ઈંડાના મોઢા છે, મોઢિયા એ હાવ ભોમાં છે. તો આ જે આખી સ્થિતિ છે. નહીંતર બધી જગ્યાએ અલગ અલગ ટીટોડીના નિશાન હોય કે ભાઈ કોઈ ઈંડું આમ મોટા ઘર આ બાજુ હોય, આ બાજુ હોય. ઘણી જગ્યાએ 3 ઈંડા હોય, ઘણી જગ્યાએ 5 ઈંડા હોય, પણ શાર ઈંડા હોય એ હારા વરસની નિશાની કહેવાય. તો હાલો ટીટોડી જો આ ઊભી છે, એને એમ કે ભાઈ કોઈ આપણે નુકસાની પુગાડવાની થતી નથી. અત્યારે ખેતર એમ ખાલી હોય તો કંઈ આંકવાનું કંઈ હોય નહીં એમાં. હાલો વાડી ઠાર હાલી. તો એક દવાનો પંપ છાંટીને આપણે થઈ ગયા લે મેં જોઈ શકો તમે. ભેંસને અત્યારે જે છે એ નવા હિંગડા કારાથી ભાંગ જેવા થઈને આટા મારે છે એમ ભાઈ. ઊંધિયું ભેહું દીવાલ ઓલા મૂકી જો ને કંઈ કહેવાય. અને ગાય છે એ ખાણ કંઈ ખાતી નથી, ઊભી છે મારા સામું જોઈ. હાલી મને ખાવા કંઈક હડુંબો કરી લ્યો ભાઈ, નક્કી ના હોય. હાલો બાપુ ખાઈ લે રાદાણ. ને વાસળી છે એ ચબરી થઈ ગઈ હવે બાપુ. ફૂલ હિંગડા આવવાની તૈયારી છે હવે. જો લગન તો કંઈ હોય નહીં, પણ હવે હિંગડા નહીં છે એ ફૂટ ચાલુ થઈ 2 બાજુ એક એક, એટલે ફૂલ તૈયારી છે. ગાણે જો રાતદાણ કંઈ ભાવતું નથી. હાલો હવે અત્યારે આપણે એ હાલવાની તૈયારી કરીએ હવે.